ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો ગેરંટી આપું છું કે બોર્ડના બેઝિક ગણિતના પેપરની અંદર સેક્શન સી ના આ દાખલા હશે જ. સેક્શન સી 3 ગુણના મોસ્ટ ટાઈમ પે દાખલાઓ પ્રશ્ન નંબર 38 ને 39 પાઠ નંબર 3 માંથી, સ્વાધ્યાય 3.2 માંથી દાખલા નંબર 1 ને 2 અને સ્વાધ્યાય 3.2 ને 3.3 માંથી લોપની રીતના દાખલા ગણો. બીજું 40મા નંબરનો દાખલો ચેપ્ટર 5 માંથી સ્વાધ્યાય 5.3 સમાંતર શ્રેણીના સરવાળા સૂત્ર આધારિત દાખલા આવશે. 41 અને 42 નંબરનો દાખલો પાઠ નંબર 7 માંથી 7.1 અને 7.2 સ્વાધ્યાયમાંથી કેવા દાખલા આવશે તો સાંભળજો. એક્સ વાય વચ્ચેનો સંબંધ, ત્રિભાગ બિંદુ, અંતઃવિભાજન સૂત્ર સમરેખ છે કે નહીં તે ચકાસો, શિરોબિંદુઓ કોના શિરોબિંદુ, ત્રિકોણ ચતુષ્કોણના શિરોબિંદુઓ, ગુણોત્તર શોધો, ક્ષેત્રફળ અથવા અજ્ઞાત એક્સ વાયની કિંમત શોધો. આવા દાખલા આવશે. પછી આવે છે 43 અને 44મા નંબરનો તો પાઠ નંબર 10 માંથી પ્રમેય 10.1 અને 10.2 ખાસ કરી લેવા, સ્વાધ્યાય 10.2 ના દાખલા 4, 6, 8, 10, 11 અને તેમજ ઉદાહરણ બીજું અને ત્રીજું. આ સિવાય 44મા નંબરનો દાખલો જે છે તે બે સમકેન્દ્રી વર્તુળને જીવા અથવા વ્યાસો તેવા દાખલા આવે છે. 45મો દાખલો જે છે તે આંકડાશાસ્ત્રમાંથી ખૂટતી આવૃત્તિ અથવા અન્ય જે મોટા દાખલાઓ છે તેની પ્રેક્ટિસ કરી લેવી. અને 46મો દાખલો જે છે સંભાવના પાઠમાંથી સ્વાધ્યાય 14.1 ના દાખલા 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 21 ને 23 આ જે દાખલા છે તે ડીમાં પણ પૂછાઈ શકે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં જે સ્ટાર કરેલા છે એ દાખલા ખાસ કરી લેવા, કેમ કે આપણે 6 દાખલા લખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન ડીના આવા જ આઈએમપી જોવા માટે ફોલો કરો.